તને ખબર છે કે મને એ સ્ત્રી બિલકુલ ગમતી નથી, છતાં તું એની સાથે વાત કરતો હતો અને બેડમિન્ટન પણ રમી રહ્યો હતો. મને કહે, મારામાં એવું શું છે કે તું મને છોડીને એને જોવા માંગે છે? એ ફરી લાગણીથી ભરાઈ ગઈ. શિવાંશ ગંભીર થઈ ગયો, એનો હાથ પોતાના હાથમાં લઈ, એને નજીક ખેંચી, અને કહ્યું, હું તો તને ચીડવી રહ્યો હતો. નહીતર, તને ખબર છે કે મને એ સ્ત્રી કેટલી નફરત છે. હું તને બતાવવા માંગતો હતો કે તું જેને પ્રેમ કરે છે તે તારા કરતાં બીજા કોઈને પસંદ કરે છે ત્યારે કેટલી ઈર્ષ્યા થાય છે. તું તો મને છોડીને તારી બહેન સાથે ભણવાનું પણ નક્કી કરી લીધું. આ સાંભળીને નંદિની બધું સમજી ગઈ અને તરત જ બોલી, તે એક છોકરી છે. શિવાંશ હસ્યો અને કહ્યું, હા, એટલા માટે જ હું એક છોકરી સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો. તેણે ફરી તેને ચીડવી, અને નંદિનીએ ગુસ્સાથી તેના પેટમાં જોરથી મુક્કો માર્યો. તે દુખાવાથી બૂમ પાડી, તું શું કરી રહ્યો છે? શું તું મને મારી નાખવાનો ઈરાદો ધરાવે છે? નંદિનીએ આંગળી ઊંચી કરીને કહ્યું, હા, ચોક્કસ. જો તું ક્યારેય બીજી છોકરી તરફ જોશે, તો હું તારી આંખો કાઢી નાખીશ અને તને મારી નાખીશ. કારણ કે તું મારી છે, અને તારા પર ફક્ત મારો જ અધિકાર છે. આ સાંભળીને શિવાંશને તેનો આ ભાગ ખૂબ ગમ્યો. પણ તને હું ગમતો નથી. તને મારી નજીક આવવાનો પણ નફરત છે, તેણે ધીમેથી કહ્યું, તેની ગરદનની નજીક ઝૂકીને. નંદિનીને તેની ભૂલનો અહેસાસ થયો, તેને મધ્યરાત્રિએ અહીં ન આવવું જોઈતું હતું. તે ફરીથી ભયંકર જાળમાં ફસાઈ ગઈ. તેણે શિવાંશને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ તેણે તેને નજીક ખેંચી લીધી. નંદિનીએ ગભરાઈને કહ્યું, શિવાંશ, મને તરસ લાગી છે. તેનો અવાજ ધ્રુજતો હતો. શિવાંશે ચહેરો ફેરવીને કહ્યું, મારે તને પ્રેમ કરવાનું શીખવવું પડશે, કારણ કે આપણે આવા બનવાના નથી. એનાથી નહીં ચાલે. તેણે પ્રેમથી નંદિનીના વાળ કાન પાછળ ખેંચી લીધા અને પોતાનું કપાળ તેના કપાળ પર રાખ્યું. શિવાંશના સહેજ મજાકિયા સ્વરને જોઈને નંદિની તરત જ મુદ્દા પર આવી ગઈ. તે ઘણા સમયથી તેના પતિ સાથે આ વિશે વાત કરવા માંગતી હતી, પરંતુ તેને ડર હતો કે શિવાંશ ના પાડી દેશે, કારણ કે તે સારા મૂડમાં હતો અને સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં લાગતો હતો. તેથી નંદિનીએ તક ઝડપી લેવાનું નક્કી કર્યું. તેણે શિવાંશનો કોલર ગોઠવ્યો અને ધીમેથી તેને સોફા પર બેસાડ્યો. શિવાંશ ફરીથી તેની તરફ હસ્યો અને કહ્યું, તમે મને હવે શું કરવા માટે રાજી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, મેડમ? અત્યાર સુધીમાં, તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે મને કંઈ પણ કરવા માટે મજબૂર કરી શકો છો. શિવાંશે આ કહ્યું અને તેણે તેનો શર્ટ તેના ખભા પરથી થોડો નીચે ખેંચ્યો અને આંગળી વડે ત્યાંના નાના છછુંદરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. નંદિનીએ ચિંતાથી શ્વાસ લીધો, બંને હાથ તેની છાતી પર રાખ્યા. હું મારા મિત્રના ઘરે જવા માટે તમારી પરવાનગી માંગવા માંગુ છું. કૃપા કરીને મને ફક્ત એક રાત માટે તેના ઘરે રહેવા દો. હું વચન આપું છું કે આ પછી હું તમારી પાસે કંઈ માંગીશ નહીં. તમે જે કહો છો તે હું કરીશ. હું તમારા કોઈપણ આદેશનો અનાદર નહીં કરું. તેણીએ આગળ કહ્યું. શિવાંશના કપાળ પર થોડી કરચલીઓ દેખાઈ. તે સીધો બેઠો અને ગંભીર સ્વરમાં કહ્યું, ભૂલી જા. હું તને તારા તે મૂર્ખ મિત્ર પાસે એક ક્ષણ માટે પણ નહીં મોકલીશ. રાત રોકાવાનો પ્રશ્ન જ નથી, અને હું તેમને ઓળખતી પણ નથી. હું તારી સાથે કોઈ પર વિશ્વાસ કરી શકતી નથી. તું આવું કેમ કહી રહી છે? હું હવે નાની છોકરી નથી. હું મોટી થઈ ગઈ છું. આટલું કહીને, નંદિનીએ તેના ગળા પર હાથ મૂક્યો અને તેના ચહેરાની નજીક ઝૂકીને પોતાનો રસ્તો સમજાવ્યો. આજે, તે ગમે તે હદ સુધી જવા તૈયાર હતી. તે બેઠી હતી. તેણીએ ધીમેથી તેના હોઠ પર મૂક્યા. તું મને દબાણ ન કરી શકે, મારા પ્રેમ, સીમાશે મક્કમ અવાજમાં કહ્યું, જેનાથી તેણી થોડી ગુસ્સે થઈ ગઈ. જ્યારે તું મારી પાસે આવે છે, ત્યારે હું બધું ભૂલી જાઉં છું. તું કેમ નહીં? મને પછી કંઈ યાદ નથી, પણ તને બધું યાદ છે, તેણીએ કહ્યું. કેમ? શિવાંશ સહેજ હસ્યો અને બોલ્યો, કારણ કે મારી પાસે મજબૂત ઈચ્છાશક્તિ છે, મારા પ્રેમ. આટલું કહીને, તેણે પ્રેમથી તેના ગાલને સ્પર્શ કર્યો અને સ્પષ્ટ કહ્યું, તું ક્યાં નહીં જાય. જો તું મને ત્યાં જવાની પરવાનગી નહીં આપે, તો હું ફરી ક્યારેય તારી સાથે વાત નહીં કરું. ક્યારેક મને લાગે છે કે હું તારી પત્ની નથી, પણ તારી નોકર છું, એવી વ્યક્તિ જેને તું મરજીથી નિયંત્રિત કરે છે. મારી પાસે મારો પોતાનો કોઈ વિકલ્પ નથી.
મારું એકમાત્ર કામ તારી આજ્ઞા પાળવાનું અને તારા આદેશોનું પાલન કરવાનું છે. હવે નંદિની પાસે એકમાત્ર હથિયાર બચ્યું હતું તે તેના આંસુ હતા. તેની આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ. શિવાંશ પોતાને નબળો પડતો અનુભવતો હતો અને અંતે બોલ્યો, ઠીક છે, હું તને પરવાનગી આપી રહ્યો છું. પણ તું રાત ત્યાં નહીં રોકાઈશ. તું ગમે તેટલું મોડું થાય, જન્મદિવસની પાર્ટીમાંથી પાછો આવીશ. હું મારા ડ્રાઈવરને તારી સાથે મોકલીશ. આ શું છે? જો તારે મને પરવાનગી આપવી જ પડે, તો પૂરી રીતે આપી દે. મધ્યરાત્રિએ પાછા આવવું સલામત નથી. તને ખબર છે આજકાલ પરિસ્થિતિ કેવી છે. નંદિની સંપૂર્ણપણે તૈયાર થઈને આવી હતી. તેણે દરેક સંજોગોમાં તેના પતિની પરવાનગી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. લાંબા વિચાર પછી શિવાંશે હાર માની અને તેણીને પરવાનગી આપી. નંદિનીએ ખુશીથી તેને ભેટી, તેના ગાલ પર ચુંબન કર્યું અને કહ્યું, તું દુનિયાનો શ્રેષ્ઠ પતિ છે. શિવાંશે હસીને કહ્યું, હવે મેં તારી વાત સાંભળી છે, મારી પત્ની પણ મારી વાત સાંભળશે. તેણીને નજીક ખેંચીને તેણે કહ્યું, મને ફરીથી ચુંબન કર, જેમ તું એક ક્ષણ પહેલાં ચુંબન કરતી હતી.